નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। હિંમતનગરમાં યોજાયો રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ। રાજ્યપાલ મુખ્યમંત્રીએ આપી સલામી। જય જય પરશુરામના ઘોષ સાથે પરશુરામ ચોકનું નામાભિધાન યોજાયું। કોંગ્રેસ, ભાજપ અને જીપીપી કાર્યાલય ખાતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી। બિગ બી અમદાવાદમાં કર્યું ખુશ્બુ ગુજરાતીનું શૂટિંગ। ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ। ધોળકાના દ્વારકેશ પેટ્રોલિયમ ખાતે ઇન્ડિયન ઓઇલ દ્વારા કૃષિ માર્ગદર્શન અને મેડિકલ કેમ્પ યોજાયો। ધોલેરા ખાતે અમદાવાદનો 65મો રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વ ઉજવાયો। પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે હિંમતનગરના કાંકણોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં રાજ્યપાલ ડોક્ટર કમલાજીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો હતો। રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં શહેરના હજારો નાગરિકો ઉમંગ ઉલ્લાસમાં સહભાગીદાર બની રાષ્ટ્રભક્તિના અનેરા દર્શન કરાવ્યા હતા। પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી કરાવતા વિવિધ વિભાગોના 41 ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિને નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્ચર વિભાગ દ્વારા જળ સંચય, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન એફોર્ડેબલ હાઉસિંગ, પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ, ગ્રામ વિકાસના વિભાગ દ્વારા ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ રજૂ કરતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં હતા, જેને નિહાળવામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદનો વ્યાસવાડી વિસ્તાર હવેથી શ્રી પરશુરામ ચોકના નામથી ઓળખાશે। આ અંગેનું નામાભિધાન શનિવારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મીનાક્ષીબેન પટેલ, પક્ષના નેતા મયુરભાઈ દવે સહિત અનેક બ્રાહ્મણ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાઠશાળાના ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કરી વાતાવરણને ધાર્મિક બનાવ્યું હતું। આ યોજાયેલા નામાભિધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મેયરે પરશુરામ ચોકની તકતીનું અનાવરણ કરતા જ ઉપસ્થિત બ્રાહ્મણોએ જય જય પરશુરામનો જયઘોષ લગાવ્યો હતો। આમ સમગ્ર વાતાવરણમાં પરશુરામની જયઘોષ થઈ હતી। આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ વિભાગના પ્રમુખ કનુભાઈ રાવલે જણાવ્યું હતું કે આજે યોજાયેલા કાર્યક્રમ ખરેખર એક ઐતિહાસિક કાર્યક્રમ છે, કારણ કે આખા દેશમાં પ્રથમ વખત પરશુરામ ચોકનું નામાભિધાન કરવામાં આવ્યું છે। આ વ્યાસવાડી 4 રસ્તા જે છે એની નામાભિધાન પરશુરામ ચોકનું નામ આપવામાં આવ્યું। આ ગૌરવપથ રોડ છે અને આ BRTS રોડ છે। આ રોડની બહુ મૂલ્યવાન છે, કારણ કે આ રોડ પર પહેલાં અડવાણીજીએ ગૌરવપથ રોડ બનાવ્યો હતો અને પછી અમે BRTSને કન્વર્ટ કર્યો છે। આ રોડ ઉપર ઐતિહાસિક એવા બ્રાહ્મણોના પરશુરામજીનું નામ સાથે આજે જોડવામાં આવ્યું છે। એ ભારતીય જનતા પાર્ટીએ એક અમૂલ્ય એક બહુ મોટો નિર્ણય કરેલો છે, એને આજે અમે આ ચોકને અહીંયા નામાભિધાન આજે જાહેર કર્યું। જ્યારે ચૈતન્ય શંભુ મહારાજે તેમના આશીર્વચન આપતા જણાવ્યું કે પરશુરામ ભગવાન માત્ર બ્રાહ્મણોના જ નથી, પરંતુ દરેક કોમના છે। આ કાર્યક્રમ માત્ર બ્રાહ્મણ પૂરતો સીમિત નથી, તેમને પૌરાણિક વાર્તાઓના એકાદ બે દ્રષ્ટાંત લઈને પરશુરામ ભગવાનનું મહત્વ સમજાવ્યું। આ પ્રસંગે બ્રાહ્મણ સમાજના અનેક સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ જોશી, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, કોર્પોરેટર બિપિન ભરવાડ, બ્રાહ્મણ અગ્રણી જગદીશ દવે, પક્ષના નેતા મયુર દવે, પરશુરામ ફાઉન્ડેશનના જગત શુક્લ સહિત સ્થાનિક કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 26મી જાન્યુઆરીના રોજ એટલે કે પ્રજાસત્તાક દિને કોંગ્રેસ, ભાજપ અને જીપીપી કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યું હતું, જ્યારે ભાજપ કાર્યાલય ખાતે કાનાજી ઠાકોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જ્યારે બીજી તરફ ગુજરાત પરિવર્તન પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ગોરધન ઝડફિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। ખુશ્બુ ગુજરાતીના શૂટિંગ માટે સુરત બાદ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેમણે સરખેજના રોજા કઠવાડા લો ગાર્ડન ખાતે શૂટિંગ કર્યું હતું। સરખેજના રોજા ખાતે લોબાનના
ધુમાડા વચ્ચે ટોપી પહેરીને બિગ બીએ શૂટિંગ કર્યું હતું. બિગ બીની એક ઝલક જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આજે કાલુપુરમાં હેરિટેજ વોકનું શૂટિંગ કરાશે. આ ઉપરાંત કઠવાડા ખાતેના દાસ્તાન ફાર્મ ખાતે શૂટિંગ કર્યું હતું, જ્યાં લો ગાર્ડન ખાતે ક્રાફ્ટ બજારમાં ખરીદી કરી હોવાના દ્રશ્યો કેમેરામાં કંડારવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન માટે અમદાવાદની સ્ટાર હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્કમાં 15 જાતની વાનગીઓના વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. બિગ બીએ અહીં ફુલકા રોટી, જીરા રાઈસ, ઊંધિયું અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો હતો. રાષ્ટ્રના 65મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્યએ રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય પ્રવેશ દ્વારની સામે ના પટાંગણમાં મૂકવામાં આવેલા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર, ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો, પૂર્વ ન્યાયાધીશો, અગ્રણી વકીલો, અગ્રણી નાગરિકો, હાઈકોર્ટ પરિવારજનો સહભાગી બન્યા હતા અને ગણતંત્ર દિનની એકબીજાને શુભેચ્છા પણ અર્પણ કરી હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સિંગરેજ ગામે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ દ્વારકેશ પેટ્રોલિયમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષિ માર્ગદર્શન અને મેડિકલ ચેકઅપનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જનરલ મેનેજર ડી.કે. શર્મા, ડી.એમ. સંજીવ ઠક્કર અને ડી.એમ. પાઠક સહિત મોટી સંખ્યામાં અધિકારીગણ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે દર વર્ષની જેમ એક લકી ડ્રો પણ યોજવામાં આવ્યો હતો. દ્વારકેશ પેટ્રોલિયમ ખાતે કૃષિ યુનિવર્સિટી આણંદના ઇન્ચાર્જ ડોક્ટર બાબુભાઈ તથા ધોળકા તાલુકા નિયામક ઉપસ્થિત રહીને ધોળકાની આજુબાજુના ખેડૂતોને ખેતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમણે ખેડૂતોને ઓછી મહેનત કરીને કેવી રીતે વધુ કમાણી કરી શકાય તે અંગેની અનેક ટિપ્સ આપી હતી. ખેતીમાં કયા પ્રકારના બિયારણો, રસાયણો, ખાતરો, સાધનો વાપરવા જોઈએ તે અંગેની પણ માહિતી આપી હતી. नल के द्वारा इस पेट्रोल पंप पर कृषि मेला आयोजित किया गया है, जिसके अंतर्गत इस एरिया में गांव में जो सुविधाएं हमारे कस्टमर्स को, गांव वालों को चाहिए होती हैं, उनकी उपलब्धि करवाई गई है. यहाँ पर आज कैंप भी लगाया गया है, जिसके अंतर्गत गांव वालों की आंखें चेक होंगी, आईसाइट चेक होगी, फ्री चश्मे दिए जाएंगे. कुछ जो हमारे गांव वाले हैं उनके ऑपरेशन भी फ्री किए जाएंगे. साथ में डायबिटीज़ के लिए भी चेक ऑर्गेनाइज किया गया है. ये ऐसी बीमारी है जिसका पता चलता नहीं, साइलेंट डिजीज़ है, तो ये अवेयरनेस जनरेट की गई है. और साथ में हमारे जो डीलर्स हैं उनकी जानकारी के लिए इनल के यूनिफॉर्म, फायर एक्सटिंग्विशर्स, हमारे यहाँ आनंद से डॉक्टर साहब आए हुए हैं जो कि कृषि के बारे में यहाँ के गाँव वालों को जानकारी देंगे, उनसे बातचीत करेंगे. આ ઉપરાંત ધોળકા, બાવળા સહિત આજુબાજુના વિસ્તારના રહીશોના આંખોનો ફ્રી ચેકઅપ કરવામાં આવી હતી. તે પ્રસંગે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મેડિકલ તપાસમાં લોકોને ડાયાબિટીસ જેવા બાબતોની લોહીની તપાસ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જનરલ મેનેજરે એક લકી ડ્રોનો પ્રારંભ કરાયો હતો, જેમાં કોઈ પણ ગ્રાહક 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવે તો તેને એક લકી ડ્રોની કૂપન આપવામાં આવશે. આ લકી ડ્રોમાં અનેક ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના 65મા રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વ ધોલેરા ખાતે યોજાયો હતો. પશુપાલન મંત્રી લીલાધર વાઘેલાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પ્રજાજનો સાથે આન બાન અને શાન સાથે સલામી આપી હતી. અમદાવાદ કલેક્ટર રૂપવંતસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. ગુજરાતને સતત વિકસતું અને ધબકતું રાખી સમૃદ્ધ, શિક્ષિત અને સંસ્કારી ગુજરાત સાર્થક કરવા આવાહન કરતા મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના વિકાસની નોંધ વિશ્વએ લઈ રહ્યું છે. રાજ્ય સરકારના ગ્રામ વિકાસના સાકાર કરવાના ભાગરૂપે બરવાળા અને ધંધુકા તાલુકાના 33 ગામોને નવ નિર્મિત ધોલેરા તાલુકા ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. મંત્રીએ 105 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની વ્રજકુમારબા મંગળસિંહ ચુડાસમા, નટવરલાલ શાહ, કિશોરભાઈ શાહનું શાલ અને સૂતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. આ પર્વમાં ધારાસભ્ય લાલજીભાઈ મેર, જિલ્લા કલેક્ટર રૂપવંતસિંહ તેમજ જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીર, જિલ્લા વિકાસ અધિકારી રવિશંકર, સ્વાતંત્ર્ય સેનાનીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટેબ્લો, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।